તમે ક્યાં અને કેવી રીતે જમો છો તે બહુ જ મહત્વનું છે। આરામના ચક્કરમાં શું તમે પણ પલંગમાં બેસીને જમો છો? તમે ઘરમાં અનેક લોકોના મોઢે સાંભળ્યું હશે કે પલંગ પર બેસીને જમવું જોઈએ નહીં, હંમેશા જમીન પર બેસીને જમવાની સલાહ આપવામાં આવે છે। આ પાછળ અનેક કારણો જવાબદાર છે। તો જાણો પલંગ પર બેસીને ખાવાથી હેલ્થને શું નુકસાન થાય છે। એવું માનવામાં આવે છે કે તમે પલંગ પર બેસીને જમો છો તો માં લક્ષ્મીનું અપમાન થાય છે અને નારાજ થઈ જાય છે। આ પાછળ ધાર્મિકથી લઈને બીજા અનેક વૈજ્ઞાનિક કારણો પણ જવાબદાર હોય છે। આરામના ચક્કરમાં તમે પલંગ પર બેસીને ખાઓ છો તો હેલ્થને નુકસાન થાય છે। તમે જે પોસ્ચરમાં જમીન પર બેસીને ખાઓ છો એ વધારે રિલેક્સિંગ હોય છે। જમતી વખતે આ પોસ્ચર હેલ્થને નુકસાન કરે છે। આની નેગેટિવ અસર તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમ પર પડે છે। ઘણીવાર પેટમાં ભારેપણું લાગે છે અને એસિડ રિફ્લેક્સનું કારણ બની શકે છે। આ માટે પલંગમાં બેસીને જમશો નહીં, હંમેશા નીચે અને સીધા બેસીને ભોજન કરો। ઊંઘ પર અસર પડે છે। તમે દરરોજ પલંગ પર બેસીને જમો છો તો એની અસર ઊંઘ પર પણ પડે છે। પલંગ પર બેસીને જમવાથી એની નેગેટિવ અસર હેલ્થ પર પડે છે। ઊંઘ અને પલંગને સારું કનેક્શન હોય છે। પલંગ પર ઊંઘવાની જગ્યાએ તમે ખાવાનું ખાઓ છો તો માઇન્ડ થોડું કન્ફ્યુઝિંગ થઈ જાય છે। દરરોજ આમ કરવાથી ઊંઘ આવવાની સમસ્યા થઈ શકે છે। ઝડપથી વજન વધી શકે છે। તમે પલંગ પર બેસીને જમો છો તો ઝડપથી વજન પણ વધી શકે છે। આ પાછળ એક સાયકોલોજીક કારણ પણ છે। જ્યારે તમે રિલેક્સ મૂડમાં પલંગ પર બેસીને ખાઓ છો તો આ દરમિયાન તમે ટીવી તેમજ મોબાઈલ પર મનોરંજન પણ સાથે ચલાવો છો। આરામદાયક અને કમ્ફર્ટ પોઝિશનમાં જ્યારે તમે ખાવાનું ખાઓ છો ત્યારે જરૂરિયાત કરતાં વધારે ખવાય છે। દરરોજ થોડી થોડી એક્સ્ટ્રા કેલરી તમારું વેટ ગેઇન કરવાનું કારણ બની શકે છે। પલંગમાં સૂવાથી આર્થિક પરિસ્થિતિ નબળી થાય એવું આપણા ધર્મો કહે છે। આપણા ધર્મમાં જે લખાય છે તે ખૂબ જ વૈજ્ઞાનિક હોય છે। વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આખી રાત જે પલંગમાં સૂતા હોઈએ એ પલંગમાં આપણા ઘણા બધા ડેડ સેલ્સ એટલે કે મૃત કોષો પડે છે, ખરે છે અને એમાં જીવાત્માઓ થવાની શક્યતાઓ ખરી। હવે જીવાવશેષ જેમાં હોય એવી વસ્તુ જો તમારા ખોરાકમાં ભળે છે તો તમને રોગ થવાની શક્યતા વધે। રોગ થવાની શક્યતા વધશે, તમારે દવા દારૂ કરવા પડશે, તો દવાને લીધે થઈને તમારે પૈસા ખર્ચવા જ પડશે અને એ આર્થિક ખર્ચો જો જોઈએ છે તો આર્થિક સંકળામણ આવવાની જ છે। આ રીતે લખી શકાય કે પલંગમાં બેસીને ખાવાથી આર્થિક સંકળામણ વધે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।